DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। વાંકાનેર બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પ્રદાનના મુદ્દા લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિરોધના પગલે આમ આદમી પાર્ટી AAPના નેતા રાજુભાઈ કપડાની આગેવાની હેઠળ ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં યોજાયેલ કિસાન મહાપંચાયત કાર્યક્રમને રોકવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી અનેક આગેવાનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને કેટલાક હાઉસ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર ઘટનાને લઈ વાંકાનેર વિધાનસભા સદસ્ય ઈશુભાઈ અર્જુનસિંહ વાળાએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂત પ્રશ્ન પર અવાજ ઉઠાવવો ગુનો નથી, પણ સરકાર ખેડૂતોના અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે। આમ આદમી પાર્ટીના નીચેના આગેવાનો અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે। રણછોડભાઈ યુદલિયા, કાનજીભાઈ ગોરિયા, અનિલભાઈ સાઈદલ, ચાકુલભાઈ કાડિયાવાર, પરમ ભટ્ટભાઈ મેર, કાનજીભાઈ મકડાણા, ભૂમતભાઈ ઉકેડિયા, હરજીભાઈ કાજિયા સ્થાનિક સ્તરે કપાસના ભાવ અને ખેડૂતોની નારાજગીના મુદ્દા લઈને સ્થિતિ તંગ છે અને પરિસ્થિતિ પર પોલીસ તંત્ર ચુસ્ત ચાંપણી રાખી રહ્યું છે। રિપોર્ટર કાળુભાઈ ફુકાવા, વાંકાનેર। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કરડા પ્રથાનો વિરોધ ચાલી રહ્યો છે, જેમાં બોટાદના ખેડૂતોને સાથે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, એના અનુસંધાને રાજુભાઈ કરપડા દ્વારા કરડા પ્રથાનો જે વિરોધ કરવામાં આવ્યો હતો અને રાજુભાઈ કરપડાની જે અટકાયત પોલીસે કરેલ તે અનુસંધાને આજરોજ બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું સંમેલન ન થઈ શકે એ માટે આમ આદમી પાર્ટીના વાંકાનેર વિધાનસભા સીટના તમામ નેતાઓનું પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે।